નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો હમણાં વેલેન્ટાઇન ડેના દિવસે એક વકીલ ગિફ્ટ શોપમાં ગયા અને 50 વેલેન્ટાઇન કાર્ડ ખરીદ્યા અને એમાં લખ્યું કે હેપી વેલેન્ટાઇન ડે, આજે સાંજે ગાર્ડનમાં મળવા આવજે જાનું, આઈ લવ યુ. અને ત્યાં દુકાનદારે વકીલ સાહેબને કીધું, તમારે સાહેબ 50 ગર્લફ્રેન્ડ છે? તમારે 50 ગર્લફ્રેન્ડ છે? તો વકીલ સાહેબ કે ના રે ના, આ તો ગઈ સાલ 25 કાર્ડ આજુબાજુની સોસાયટીઓમાં મેં લખ્યા હતા, એમાંથી મને તલાકના છૂટાછેડાના 22 કેસ મળી ગયા હતા. એટલે હવે ધંધાનો વિકાસ કરવા 50 કાર્ડ લખું છું. ધંધામાં બધું જાય જ છે, મોંઘવારીએ માઝા મૂકી છે ને. આ છે ગુજરાતનો વિકાસ મિત્રો, વિકાસ ગાંડો થયો છે. નીતા એક અરીસાની દુકાને ગઈને એના વેપારીને પૂછ્યું, સાહેબ આ અરીસો કેટલા રૂપિયાનો? તો કે અરીસાની કિંમત શું છે? અને ત્યાં વેપારી કીધું, બેન 1000 રૂપિયા. તો કે એવી તો શી વિશેષતા છે એમાં એવી તો શી વિશેષતા છે કે 1000 રૂપિયા કિંમત છે એની? અને વેપારી બોલ્યો, એટલું જ બોલ્યો કે બેન, ફ્લેટના 10મા માળેથી આ અરીસાનો ઘા કરો ને તો ફૂટે નહીં હો. અને નીતા એટલું જ બોલી કે જલ્દી પેક કરી દો, કોઈક બીજું ગ્રાહક લઈ જાય. શિક્ષક એ વિદ્યાર્થીઓને પ્રશ્ન કરે છે કે દહેજ એટલે શું? અને આ પપ્પુએ આંગળી ઊંચી કરી એટલે શિક્ષકે કીધું, બોલ પપ્પુ ઊભો થા. અને પપ્પુએ જે જવાબ દીધો છે ને એ સાંભળવા જેવો છે મિત્રો. પપ્પુ કે સાહેબ, જ્યારે કોઈ છોકરો જીવનભર કોઈ છોકરીને ખર્ચ ઉપાડવાની શરતે લગ્ન કરે છે ને, એના બદલામાં સાસરિયામાંથી અપાતી પ્રોત્સાહન ધનરાશિને દહેજ કહે છે. અને તો શિક્ષક ખુરશીમાંથી ઉલળીને હેઠા પડી ગયા. બોલો લ્યો. આજ સવારના પોરમાં એક બાબાએ મને ઊભો રાખ્યો અને મને કે લા બચ્ચે 500 રૂપિયા, આજ તેરા ભાગ ખુલने वाला है. करोड़पति बाप की एकलौती बेटी से कुछ ही दिनों में तेरी शादी होने वाली है. अने मैंने बोला, बाबा 500 नहीं 1000 रुपया दूंगा. तब तो बापा की जटा भी खुल गई और चीलम हाथ से गिरकर टूट गई. मैंने बोला, बाबा पूरी बात तो सुन लो, पूरी बात तो सुन लो बाबा. घर में एक बीबी और 2 बेटे हैं, उसका क्या करूं? अन्या बाबाए धोती पकड़ी અને ચોથા ગેરમાં નાખી બરણાટી મારે બાબા જાય નાઠા. ધૂળની ડમરિયું જ દેખાતી હતી, એકલી ધૂળની ડમરિયું જ દેખાતી હતી. બાબા દેખાતા નહોતા. આજ લગી બાબા દેખાણા નથી. હવે માણસમાંથી માણસાઈ કેમ ઘટી ગઈ એ આપને કારણ બતાવું. સાહેબ હાજરી પૂરતા હતા. સાહેબ હાજરી પૂરતા હતા નહીં કે ઈર્ષા તો કે હાજર, અહંકાર હાજર, અશાંતિ હાજર, અભિમાન હાજર, असंतोष हाजर, क्रोध हाजर, दगो हाजर, विश्वासघात हाजर. પછી સાહેબ કે પ્રેમ. સાહેબે આમાં ફાંફા માર્યા, કોઈ ન બોલ્યું. ફરી વાર બોલ્યા પ્રેમ. ફરી છોકરાઓને સાહેબોએ ફાંફા માર્યા પણ કોઈ બોલ્યું નહીં, ગેરહાજર. પછી સાહેબ કે પ્રેમ ગેરહાજર, છોકરાઓએ ફાંફા મારવા ને સાહેબે ગેરહાજરી પૂરીને પછી કે દયા, તો કોઈ ન બોલ્યું, ગેરહાજર. શાંતિ ગેરહાજર, આનંદ ગેરહાજર, લાગણી ગેરહાજર, માણસાઈ ગેરહાજર. ન્યાય એક વિદ્યાર્થી ઊભો થઈને કે સાહેબ ખોટા બરાડા પાડોમાં અમારી હાજરી ઈર્ષા, અહંકાર, અશાંતિ, અભિમાન, અસંતોષ આ બધા અમે હારે હોઈએ, ત્યાં પછી માણસાઈ ડોકાય ખરી. મિત્રો આ નિશાળ છે મારી તમારી જિંદગીની. એમાં આ બધાને આવવા ન દેતા, માણસમાં પ્રેમ, લાગણી અને શાંતિ જ હોવી જોઈએ. અને દરેકના ઘરમાં આજે વ્યક્તિ દીઠ એન્ડ્રોઈડ મોબાઈલ છે, એલઈડી છે, ફ્રીજ છે, પણ હિન્દુ ઘરમાં ધાર્મિક પુસ્તકો નથી. અને વસાવ્યા છે એ કદાચ દીકરા દીકરીને વંચાવો તો જ સનાતન ધર્મ બચશે. આપણા દીકરા દીકરીને ઇંગ્લિશ ભણાવો એને મને વાંધો નથી, વિદેશમાં મોકલો એનો પણ મને વાંધો નથી, પણ અંગ્રેજી છે ને એ પાવડરનું દૂધ છે,
અને ગુજરાતી છે એ ગાયનું દૂધ છે મિત્રો. ગુજરાતી છે એ ગાયનું દૂધ છે મારા વાલા. દીકરા દીકરીને સંતોની નજીક રાખો અને ધાર્મિક પુસ્તકો વંચાવો. સરકારમાં મારું હાલતું તો નથી, પણ મારી કરબદ્ધ પ્રાર્થના છે કે દરેક નિશાળમાં જો એક લોક સાહિત્યકાર શિક્ષક હોય ને તો શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, મીરાબાઈ, ગંગા સતી, પંડિત દેવાયત આ બધા ભૂલાઈ ન જાય અને સનાતન ધર્મની સ્થાપનાને વેગ મળે. બાકી તો ગળા કાપી નાખ્યા અંગ્રેજીએ, ખંજરથી અંગ્રેજીએ. કાનમાં વેદરસ કોણ ભરશે? કાનમાં વેદરસ કોણ ગોળશે? ફુરસદ નથી વોટ્સએપ ફેસબુકથી. અરે કાલ હવારે રામાયણ અને ગીતા કોણ ખોલશે સાહેબ? કાલ હવારે રામાયણ અને ગીતા કોણ ખોલશે? એક સ્કૂલમાં મિત્રો શિક્ષકે એનાઉન્સ કર્યું કે આપણી સ્કૂલમાં દરેક વિદ્યાર્થીને સ્કૂલ બેગ, કંપાસ બોક્સ, સ્ટેશનરીની નોટો, ચોપડીઓ, બૂટમોજા, યુનિફોર્મ આ બધું જ સ્કૂલમાંથી દેવામાં આવશે. એટલે બહારથી કોઈએ ખર્ચો કરીને લાવવાની જરૂર નથી. અને ત્યાં એક ડોહીમાં ઊભા થઈને કે એ સાહેબ આ તમે બધું દઈ દેહો, કંપાસ, સ્કૂલ બેગ, બૂટ મોજા, તો પછી છોકરા અમારે લાવવાના, એ તમે નહીં લાવી દો. જો મિત્રો આ કેટલું જોઈએ છે, માણસને સંતોષ છે. થેન્ક યુ વેરી મચ મિત્રો. મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો અને કરાવશો. થેન્ક યુ વેરી મચ.